નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ। મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવી ગયું છે, એટલે એની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે। મિત્રો, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત યા તાલુકા પંચાયત, એ તમામની તારીખ, ફોર્મ ભરવાની, ફોર્મ પાછું ખેંચવાની, ચકાસણીની, એવી જ રીતે મતદાનની તેમજ મતગણતરીની પણ તારીખો આવી ગઈ છે। મિત્રો, ચૂંટણી જાહેર થવાની તારીખ છે 1 એપ્રિલ। 1 એપ્રિલે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે જાહેરનામા પ્રસિદ્ધિની તારીખ છે 6 એપ્રિલ। એના પછી મિત્રો ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 11 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની તારીખ છે 13 એપ્રિલ। ત્યારે મિત્રો મતદાનની તારીખ 26 એપ્રિલ છે અને પુનઃ એટલે કે જરૂર પડે, એટલે કે કોઈ જગ્યાએ કદાચ કંઈક મશીનમાં પ્રોબ્લેમ આવી છે એવીમાં યા અન્ય કારણોસર કદાચ એ દિવસે મતદાન બાકી રહી ગયું હોય અથવા તો કેન્સલ થઈ ગયું, રદ થઈ ગયું હોય, તો 27 તારીખે ફરીથી મતદાન યોજાઈ શકે છે અને મતગણતરીની તારીખ એટલે કે 28 તારીખે ચૂંટણીનું જાહેર પરિણામ આવી જશે, એટલે કે રિઝલ્ટ આવી જશે। મિત્રો, તો થોડાક જ દિવસો બાકી રહ્યા છે, ટૂંક જ સમયમાં આ સંપૂર્ણ પ્રક્રિયા શરૂ થઈ જશે, એટલે કે શરૂ થઈ જ ગઈ છે એમ પણ કહી શકો છો। મિત્રો, ત્યારે આ નગરપાલિકાનું ઇલેક્શન હોય અને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, એમને લગભગ થોડાક જ ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે હવે ઝડપીથી લોકો સાથે સંપર્ક કરશે નેતાઓ, તેમજ કોને ટિકિટ મળી એ ટૂંક જ સમયમાં લગભગ અમુક પાર્ટીઓ જાહેર કરી દીધું છે, તો અમુક પાર્ટીઓનું જાહેરનામું બાકી છે, એટલે કે નામ ફાઇનલ બાકી છે। મિત્રો, તો મિત્રો હવે આ ચૂંટણીનો માહોલ સર્જાઈ ગયો છે, તારીખો પણ ફિક્સ થઈ ગઈ છે, તો જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી યા આમ આદમી પાર્ટી, બાપ પાર્ટી અને અન્ય પાર્ટીઓ કેટલી જગ્યાએ, કેટલી જિલ્લા પંચાયત પર લડે છે, કેટલી તાલુકા પંચાયત પર લડે છે અને કોને કોને મેદાનમાં ઉતારે છે, કયા કેન્ડિડેટને ટિકિટ મળે છે, કયાને નથી મળતી, કોણ જીતશે, કોણ હારશે, આ બધી પ્રક્રિયાઓ ચાલુ થઈ શકી છે। મિત્રો, જેથી હવે જોવું રહ્યું કે અહીંયા બોડી કોની બનશે, કઈ પાર્ટીની બનશે, કેમ કે બધી જ પાર્ટીઓ અત્યારે સંપૂર્ણ તૈયારીઓ કરી ચૂકી છે, કેન્ડિડેટોના પણ લગભગ ફાઇનલ નામ કરી દીધા છે, અમુક નામ જાહેર થઈ ચૂક્યા છે, તો અમુક નામ બાકી છે। તો હવે જોવું રહ્યું મિત્રો કે કયા પક્ષમાં લોકો વિચારી રહ્યા છે અથવા તો કયા પક્ષમાં વધુ વોટ કરે છે, કેમ કે બધી જ પાર્ટીઓ યા દરેક ઉમેદવાર જ્યારે મેદાનમાં ઉતરતા હોય છે ત્યારે બધા જ ઉમેદવારો જીતનો દાવો ઠોકતા હોય છે। હવે જીતનો દાવો દરેક પાર્ટીઓ ઠોકી રહી છે। મિત્રો, પણ ખાસ જોવું રસપ્રદ એ રહ્યું કે લગાતાર ગુજરાતની વાત કરીએ તો લગાતાર છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી એ વિધાનસભાનું ઇલેક્શન હોય, સાંસદ સભાનું હોય યા આ સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હોય, ત્યાં લગાતાર એમનું પ્રભુત્વ જમાવી રહ્યું છે। પણ હવે કંઈક પાર્ટીઓ વિચારી રહી છે, કોંગ્રેસ પાર્ટી પણ એક્ટિવ, ખૂબ જ એક્ટિવ થઈ ચૂકી છે, આમ આદમી પાર્ટી પણ ખૂબ જ એક્ટિવ થઈ ચૂકી છે, ત્યારે બાપ પાર્ટી પણ સક્રિય થઈ ચૂકી છે। તો હવે જોવું રસપ્રદ રહ્યું કે કયા કેન્ડિડેટને ટિકિટ મળે છે, કયા કેન્ડિડેટ કેટલો દાવેદાર છે, કઈ રીતના એમના મુદ્દાઓ લઈને મેદાન પર ઉતરે છે, એ સંપૂર્ણ વિગતે જોવું રહ્યું। અને ખાસ કરીને મિત્રો હવે ટૂંક જ સમયમાં આવી જ ગયું છે ઇલેક્શન, એટલે માહોલ પણ ઇલેક્શનનો જણાઈ રહ્યો છે। તો મિત્રો, તમારું શું કહેવું છે આ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। મિત્રો, બાય બાય।